જય હિન્દ દોસ્તો, હું જગદીશ ભારતીય આપ સર્વ મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે થોડા સમયથી રોજે રોજ કોઈ નવા મુદ્દાઓની સાથે ચર્ચા કરવા માટે મળી રહ્યા છીએ અને આશા રાખું તમને અમારા આ મુદ્દાઓ જે છે એ પસંદ આવતા હશે। અમારી વાત કરવાની ઢબ જે છે કદાચ તમને પસંદ આવતી હશે। ન પસંદ આવતી હોય તો તમારા સજેશન તમે અમને કોમેન્ટની અંદર જણાવી શકો છો। વિડીયોમાં આગળ વધતા પહેલાં આપ સર્વ મિત્રોને વિનંતી કે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, જેથી કરીને અમારો ઉત્સાહ એમનેમ જળવાઈ રહે અને અમે નવા મુદ્દાઓ સાથે આપ સૌની સમક્ષ રજૂ થઈ શકીએ। તો મિત્રો, જેવું તમે થંબનેલમાં જોયું છે એ મુજબ આપણી આજની ચર્ચાનો જે મુદ્દો જે છે એ કયો મુદ્દો છે તો કે ભાઈ, ભારતની વિરુદ્ધમાં પાકિસ્તાન બાંગ્લાદેશને કોઈ પણ રીતે અત્યારે ભડકાવી રહ્યું છે, એને ચડાવી રહ્યું છે। તો બીજી બાજુ ભારત પણ હાથ ઉપર હાથ ધરીને બેસી શકે એવી પરિસ્થિતિમાં તો છે નહીં। તો ભારત શું કરી રહ્યું છે તો કે ભારત જે છે એ પાકિસ્તાનના પાડોશી દેશ અથવા તો તમે એમ કહી દો ભાઈ ભારતના પાડોશી દેશ જે છે અફઘાનિસ્તાન, એ અફઘાનિસ્તાનની અંદર અત્યારે સત્તામાં જે છે એ તાલિબાનની સરકાર છે। તો ભારત તાલિબાનની સાથે પોતાના સંબંધો મજબૂત બનાવી રહ્યું છે। હવે અહીંયા પ્રશ્ન એમ થાય કે પાકિસ્તાન બાંગ્લાદેશની સાથે સંબંધ કેમ અત્યારે વિકસાવી રહ્યું છે, કેમ સુધારી રહ્યું છે? કારણ કે એક સમય તો એવો હતો કે એ જ બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે જાણીતું હતું અને પછી પાકિસ્તાનના અત્યાચારોના કારણે એ બાંગ્લાદેશ જે છે એ બાંગ્લાદેશ બન્યું, અને એ પણ ભારતની કૃપાના કારણે બાંગ્લાદેશ બન્યું, એટલે કે પૂર્વ પાકિસ્તાન એક નવો દેશ બન્યો શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમયગાળા દરમિયાન 1971માં, અને નવા બાંગ્લાદેશની સ્થાપના થઈ। એ પાકિસ્તાનનો દુશ્મન બનીને જ એની સ્થાપના થઈ, અને આજે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે। અત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ એકબીજાથી વધુમાં વધુ નજીક આવી રહ્યા છે, એક સારા મિત્રો બનવા જઈ રહ્યા છે। તો આવું કેમ થઈ રહ્યું છે તો કે ભાઈ, બાંગ્લાદેશની અંદર આંદોલનો થયા, ત્યાંના જે વડાપ્રધાન હતા શેખ હસીના, એમને અપદસ્થ કરવામાં આવ્યા, એટલે કે એને પદ ઉપરથી દૂર કરી નાખવામાં આવ્યા વિદ્યાર્થી આંદોલનના કારણે। અને એ બાંગ્લાદેશની અંદર અત્યારની જે સરકાર જે છે એને પાકિસ્તાન સાથે ખાસ પ્રેમ અને લગાવ છે। હવે તમે સમજો કે બાંગ્લાદેશ કેટલું કૃતજ્ઞ એટલે કે જેને ઉપકાર માનતા ન આવડતું હોય એને કૃતજ્ઞ કહેવાય। તો એક સમયમાં ભારતની મદદથી બાંગ્લાદેશની સ્થાપના થઈ હતી, અને એ જ બાંગ્લાદેશ અત્યારે આપણા દુશ્મન એવા પાકિસ્તાનના ખોળે જઈને બેઠું છે। અને પાકિસ્તાન પણ કેવું લજ્જા વગરનું માણસ, શરમ વગરનું કહેવાય કે જે બાંગ્લાદેશની સાથે એને વર્ષોથી દુશ્મનાવટ હતી, એ બાંગ્લાદેશની મદદ લેવા માટે સામે હાલીને એની પાસે જાય છે। તો તમારે અહીંયા એટલું તો સમજવાનું છે કે વિદેશ નીતિની અંદર ક્યારેય કોઈ સંબંધો કાયમી હોતા નથી। જે દેશની જેટલી જરૂરિયાત એ મુજબના સંબંધો હંમેશા બદલાતા રહેતા હોય છે। હવે તમને અહીંયા એ વાત હું કરી રહ્યો છું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન એકબીજાથી વધુ નજીક આવી રહ્યા છે, અને એમાંય તે ખાસ કરીને અત્યારે પહલગામ આતંકવાદી જે હુમલો થયો એના પછી તો એમના સંબંધો ઉપર કડી નજર રાખવામાં આવી રહી છે, અને ભારત પણ અત્યારે એ જ પ્રયત્ન કરી રહ્યું છે કે આ બંને દેશો જો નજીક આવે તો એનો તોડ કેમ કાઢવો એ પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। કારણ કે કાલ સવારે જો યુદ્ધ થાય તો ભારત ચારે બાજુથી ઘેરાઈ જાય, એક બાજુથી પાકિસ્તાન હુમલો કરે, બીજી બાજુથી ચાઇના હુમલો કરે, ત્રીજી બાજુથી બાંગ્લાદેશ હુમલો કરે। તો આવી પરિસ્થિતિ ઊભી થાય તો એ સમયમાં ભારતે શું કરવાનું? એકને તો આપણે અલગ પાડવું પડશે ને બાંધવામાંથી। તો એના માટે ભારત 2021થી જ તે પાસા ફેંકી રહ્યું છે, કારણ કે એને ખબર છે કે કોઈ સંબંધો કાયમી હોતા નથી। જો કે ભારત અત્યારે વધુ સાવધાન બનવું છે, અત્યારે વધુ પ્રયત્ન કરી રહ્યા છે, અને એટલા માટે જ ભારત જે છે એ અફઘાનિસ્તાનની સાથે પોતાના સંબંધો અત્યારે સુધારી રહ્યું છે। અફઘાનિસ્તાનને પણ આપણી જરૂરિયાત છે, એટલે આપણે કહીએ એમ એ કરવા પણ તૈયાર છે। તમે આ ફોટાની અંદર જોઈ શકો છો કે ભાઈ, ભારતના વિદેશ મંત્રાલયના જે ઉચ્ચ અધિકારીઓ છે એ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના જે વિદેશ મંત્રી છે એની સાથે બેઠક કરી રહ્યા છે। હવે તમને એ પ્રશ્ન થાય
કે આ તાલિબાન તો સામાન્ય રીતે આતંકવાદ સાથે જોડાયેલું છે, તો અહીંયા એ સરકારમાં ક્યાંથી આવી ગયું? આ શું છે તાલિબાન? કેમ ભારત જે છે અફઘાનિસ્તાનની સાથે સંબંધો વિકસાવી રહ્યું છે? એની વાત આગળ કરું એની પહેલાં થોડી વાત તમને હું તાલિબાનની કરી દઉં, કારણ કે એક સમય તો એવું હતું કે અફઘાનિસ્તાનની અંદર સત્તામાં જે તાલિબાન છે એ તાલિબાન અને પાકિસ્તાન બેસ્ટ ફ્રેન્ડ હતા, અને એ જ તાલિબાન અને પાકિસ્તાન અત્યારે સારામાં સારા દુશ્મનો બની ગયા છે. તો આવું કેમ થયું છે એની પાછળની એક ટૂંકી ચર્ચા કરું. જો તાલિબાન સાથે ભારતને પણ કાયમી માટે સારા સંબંધો નથી રહ્યા, અને આપને કોઈ એવી તાલાવેલી નથી બહુ સારા સંબંધો થઈ જાય. આપણે આપણી જરૂરિયાત પૂરતા એની સાથે સંબંધો રાખી રહ્યા છીએ. કોઈ એવો પ્રેમનો ઉમળકો અંદરથી ફાટી નીકળેલો નથી. પણ વિદેશ નીતિની અંદર દેશના નાગરિકોનું હિત જળવાય એના માટે જે કરવું પડતું હોય એ બધું જ દરેક દેશ કરતા હોય ને એમાં ભારત પણ કરી રહ્યું છે. સામ દામ દંડ ભેદની નીતિ હંમેશા અપનાવાતી હોય છે, એમાં કંઈ ખોટું નથી. પણ તાલિબાનની પહેલાં તમને હું 2 મિનિટ વાત કરી દઉં કે ભાઈ 1995ની અંદર અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવેલું. આમ તો એ સમયના એના જે નેતા હતા બુરહાનુદ્દીન રબ્બાની, એને હટાવીને તાલિબાને સત્તા પચાવી પાડેલી. કોઈ ચૂંટણી કરીને સત્તામાં આવ્યું એવું નથી, પરંતુ સત્તા પચાવી પાડેલી અને અફઘાનિસ્તાનની જે જૂની સરકાર હતી એને હટાવી દીધી હતી. લોકોને આશા એ વખતે એવી હતી અફઘાનિસ્તાનના લોકોને કે આ તાલિબાન અમને બહુ સારું શાસન આપશે, પરંતુ તાલિબાન જે છે એ ધર્માંત વ્યક્તિઓનું એક ગ્રુપ હતું, એટલે આશા મુજબનું બહુ સારું શાસન આપી શક્યા નહીં. આ એ જ તાલિબાન છે કે જેણે ભારતનું એક જે પ્લેન હાઈજેક થયું હતું, તો એ પ્લેન હાઈજેક કરનાર જે એક અગત્યનું જે ગ્રુપ હતું એ ગ્રુપનું નામ જે છે હરકત ઉલ મુજાહુદ્દીન. તો એ હરકત ઉલ મુજાહુદ્દીન જે ભારતના પ્લેનને હાઈજેક કરીને કંધાર એટલે કે અફઘાનિસ્તાનમાં લઈ ગયું હતું, અને ત્યાં ઉતરવા માટેની વ્યવસ્થા, અફઘાનિસ્તાનમાં પ્લેનને લેન્ડ કરવાની વ્યવસ્થા તાલિબાન સરકારે કરી આપેલી. આ એ જ તાલિબાન છે કે જેણે બિન લાદેનને આશરો આપેલો. અલ-કાયદા જે બિન લાદેનનું ગ્રુપ હતું, અને એ બિન લાદેને 9/11 એટલે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 2001માં જ્યારે આતંકવાદી હુમલો કર્યો, અને પછી જ્યારે એ બિન લાદેન ત્યાંથી ભાગ્યો, તો એને પછી તાલિબાને જ તે પોતાના દેશની અંદર આશ્રય આપેલો. અને પછી અમેરિકાએ તાલિબાનની સામે યુદ્ધ ચાલુ કર્યું, અને ડિસેમ્બર 2001 આવતા અમેરિકાએ યુએસએએ તાલિબાનને અફઘાનિસ્તાનની સત્તામાંથી હટાવી દીધું. અને પછી તમે કદાચ જાણતા હશો, ન જાણતા હોય તો પણ કાંઈ વાંધો નહીં, પરંતુ યાદ રાખજો કે 2001થી લઈને 2021 સુધી અમેરિકા અફઘાનિસ્તાનમાં જેને મદદ કરે એવા લોકો અફઘાનિસ્તાનમાં સત્તાની અંદર હતા, તાલિબાન સત્તામાં નહોતું. પરંતુ જો બાઇડેન નામના અમેરિકી રાષ્ટ્રપતિની સત્તા આવી, તો જો બાઇડેને 2021માં અમેરિકાના જેટલા પણ સૈનિકો અફઘાનિસ્તાનની અંદર હતા એને બધાને પાછા પરત બોલાવી લીધા. એટલે અફઘાનિસ્તાનમાં પાછી ખુરશી ખાલી પડી, અને એ ખુરશી કોણે પૂરી દીધી? તો કે ભાઈ તાલિબાને. અને એકવાર ફરીવાર તાલિબાન જે છે એ સત્તાની અંદર આવી ગયું 2021 ઓગસ્ટ મહિનાની અંદર. હવે 2001થી લઈને 2021 દરમિયાન ભારત સરકારે ઘણું બધું રોકાણ, અને ભારતના ઉદ્યોગપતિઓએ ઘણું બધું રોકાણ અફઘાનિસ્તાનની અંદર કરેલું. એવાન અફઘાનિસ્તાનની જે સંસદ છે એ સંસદ બનાવવા માટે રૂપિયા પણ ભારત સરકારે આપેલા. અફઘાનિસ્તાનની અંદર ઘણા બધા ડેમ બનાવવાના માટે પણ રૂપિયા ભારત સરકારે આપેલા. અફઘાનિસ્તાનની અંદર રોડ રસ્તાઓ બનાવવા માટે રૂપિયા પણ ભારત સરકારે આપેલા. અને એ જ અફઘાનિસ્તાનની અંદર વીજળી ઉત્પાદન કરવા માટેના રૂપિયા પણ ભારત સરકારે આપેલા. અને 2021માં જ્યારે તાલિબાનની સત્તા આવી, તો પછી ભારત સરકારને પીછેહઠ કરવી પડી. પરંતુ 2021 પછી 6-7 મહિના ભારત સરકારે જોયું, તો ભારત સરકારને ખબર પડી ગઈ કે અફઘાનિસ્તાનની ખુદની જનતા તાલિબાનની સરકારને સ્વીકારી રહી છે. તો પછી આપણે હવે એનો બહુ લાંબો વિરોધ કરાય નહીં. 2001ની અંદર જ્યારે ભારતની સંસદ ઉપર આતંકવાદી હુમલો થયો હતો, અને એ આતંકવાદી હુમલો કરનાર જે સંગઠન હતું જૈશ-એ મોહમ્મદ, અને એની અંદર અફઝલ ગુરુને 2013માં પછી આગળ જતાં ફાંસી આપવામાં આવી હતી, તો એ જૈશ-એ મોહમ્મદને આશરો આપનાર તાલિબાન જ હતું.
પરંતુ ભારતે આતંકવાદીઓને એ જ સ્થળ ઉપર જ તે એની હત્યા કરી નાખી હતી, ભારતે એમને મારી નાખ્યા હતા અને જે અફઝલ ગુરુ હતો એને ફાંસીની સજા પણ 2013ની અંદર આપવામાં આવી હતી. તો અહીંયા પ્રશ્ન છે કે હવે તાલિબાન સત્તાની અંદર આવ્યું 2021ની અંદર, તો પછી ભારત સરકારે થોડા સમય માટે એનાથી અલગ રહ્યું, પરંતુ ભારતને સમજાઈ ગયું કે જો આપણે તાલિબાન સાથે નહીં રહીએ તો કાલ સવારે પાકિસ્તાન તાલિબાનને આપણી વિરુદ્ધમાં ભડકાવશે, ચાઇના તાલિબાનને આપણી વિરુદ્ધમાં ભડકાવશે અને આપણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો તો સામનો કરી જ રહ્યા છીએ, સાથે સાથે અફઘાનિસ્તાન પ્રેરિત અથવા તો તાલિબાન પ્રેરિત આતંકવાદનો પણ આપણે સામનો કરવો પડશે. આપણી આંતરિક સુરક્ષા જોખમાઈ જશે અને આપણું વર્ષોનું રોકાણ જે અફઘાનિસ્તાનની અંદર હતું એ બધું પાણીમાં જશે. એટલે ધીમે ધીમે હવે ભારતે તે પોતાની સોચી સમજી ચાલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ભારતે અફઘાનિસ્તાનની અંદર જે તાલિબાન સરકાર છે એને પોતાના તરફે લેવાનું શરૂ કર્યું અને એ અફઘાનિસ્તાનની અંદર તાલિબાનને પણ બીજા દેશોની જરૂરિયાત હતી, કારણ કે પાકિસ્તાનની સાથે તાલિબાનના સંબંધો બગડી ગયા હતા. કારણ કે એક સમય તો એવો હતો કે તાલિબાનની સ્થાપના કરવામાં સૌથી મોટો હાથ પાકિસ્તાનનો હતો. તાલિબાનની સત્તા 1995માં જ્યારે અફઘાનિસ્તાનની અંદર આવી ત્યારે એને માન્યતા આપનાર સૌ પ્રથમ દેશ પાકિસ્તાન હતો. UAE એટલે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને સાઉદી અરેબિયા, આ બીજા બે દેશો એવા હતા જેણે 1995માં તાલિબાનની સરકારને અફઘાનિસ્તાનમાં માન્યતા આપેલી. અને હવે પરિસ્થિતિ 2021માં એવી બદલાઈ ગઈ કે પાકિસ્તાન અને તાલિબાનને એકબીજાને ભળતું નથી. કેમ આવું થયું? તો એની પાછળનું કારણ પછી ભારતે તાલિબાનને સમજાવીને કીધું કે ભાઈ તમે લોકો વિચારો. તાલિબાનીઓને ભારતે સમજાવ્યું, જ્યારે ભારતને એક પોતાની ઝાડ ફેંકવી હતી ત્યારે ભારતે એને સમજાવીને કીધું કે ભાઈ 2001થી લઈને 2021 સુધી અમેરિકાએ સતત ગોળા બારૂદથી અફઘાનિસ્તાન ઉપર હુમલાઓ કર્યા. કેમ હુમલાઓ કર્યા? તો કે બિન લાદેનને પકડવા માટે અને એના સંગઠન એવા અલ કાયદાને ખતમ કરવા માટે. કોની મદદથી? તો પાકિસ્તાનની મદદથી. હવે તમે અહીંયા એ સમજો કે જે બિન લાદેનને પકડવા માટે થઈને અમેરિકાએ સતત તાલિબાન ઉપર આક્રમણ કરતા રહ્યા અને એ જ બિન લાદેનને પાકિસ્તાને પોતાના દેશની અંદર શરણું આપ્યું હતું. છેલ્લે બિન લાદેન પકડાણો તો એ પાકિસ્તાનમાંથી પકડાણો અને પાકિસ્તાને સતત અમેરિકાને એમ જ કીધું કે ભાઈ બિન લાદેન જે છે એ અફઘાનિસ્તાનની અંદર છે અને તાલિબાનની સરકાર એને હંતાડવામાં મદદ કરે છે. એટલે ભારતે તાલિબાનને સમજાવ્યું કે ભાઈ જો આની અંદર કોને ભોગવવાનું આવ્યું? તો કે તાલિબાનને ભોગવવાનું આવ્યું. કારણ કે બિન લાદેન ખરેખર હતો પાકિસ્તાનની અંદર અને અમેરિકાને એમ કહી રહ્યું હતું પાકિસ્તાન કે એ અફઘાનિસ્તાનની અંદર તાલિબાનના શરણે છે. એટલા માટે થઈને અમેરિકાએ સતત અફઘાનિસ્તાન ઉપર હુમલાઓ કર્યા હતા. આ બધી વાતો જે છે એ ભારતે તાલિબાનને સમજાવીને પછી તાલિબાનને બુદ્ધિ ઠેકાણે આવી કે ખરેખર અમારો ઉપયોગ થઈ ગયો છે. જોકે ભારત પણ અત્યારે એ જ કરી રહ્યું છે, તાલિબાનનો ઉપયોગ કરવાનો છે પાકિસ્તાનની વિરુદ્ધમાં. કરાય એમાં કાંઈ ખોટું નથી, કારણ કે આ એ જ તાલિબાન છે જેણે કંધાર હાઇજેકની અંદર આપણા પ્લેનને હાઇજેક કરવામાં મદદ કરેલી. આ એ જ તાલિબાન છે જેણે સંસદ ઉપર એટેક કરવા માટે થઈને જૈશ એ મોહમ્મદને મદદ કરેલી. પરંતુ અત્યારે આપણે પાકિસ્તાનનો ખાત્મો વાળી દેવાનો છે. એટલા માટે આપણે સોચી સમજી ચાલથી આપણે તાલિબાનની સાથે સહયોગ કરી રહ્યા છીએ. તે સમયની માંગ મુજબ હંમેશા વિદેશ નીતિની અંદર નિર્ણયો બદલાતા હોય છે અને એ નિર્ણયો બદલાય પણ છે. અને ભારત હાલમાં તે તાજેતરમાં કોની સાથે મિટિંગ કરી રહ્યું છે? તો કે તાલિબાન સાથે મિટિંગ કરી રહ્યું છે. અને ભારત 2021 પછી સતત કોઈના કોઈ બાને અફઘાનિસ્તાનને કોઈને કોઈ મદદ પણ કરતું આવ્યું છે. હવે ભારત આ જે મદદ કરે છે એમાં એવું કહેવાય છે કે આ છેલ્લા 2025ના બજેટમાં પણ 100 કરોડ રૂપિયા ભારતે અફઘાનિસ્તાનને મદદ કરવા માટે ફાળવી રાખેલા. ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે પણ વ્યાપારિક સંબંધો છે. વાઘા બોર્ડરના માધ્યમથી અફઘાનિસ્તાન જે છે એ પોતાના દેશમાં બનતું જે ડ્રાય ફ્રૂટ્સ છે એને ભારતની અંદર વેચવા માટે આવે છે. બદલામાં જીવન જરૂરી વસ્તુઓ ભારત પણ એના સુધી વાઘા બોર્ડરના રસ્તેથી વાયા પાકિસ્તાન થઈને પહોંચાડે છે. પરંતુ હાલ વાઘા બોર્ડર જે છે બંધ થઈ ગઈ છે. તો હવે પ્રશ્ન એવો છે કે આપણે કોના માધ્યમથી અફઘાનિસ્તાન સાથે વ્યાપાર કરશું? કારણ કે જો તમે ઉપરની બોર્ડર જોશું તો POK તો આપણી પાસે અત્યારે છે નહીં, નકર તો POKની સાથે ભારતની અને અફઘાનિસ્તાનની બોર્ડર જોડાયેલી છે.
તો એ બાજુથી તો આપણે ડાયરેક્ટ અફઘાનિસ્તાન સાથે રસ્તો નહીં શોધી શકીએ. એટલે ભારત જે છે એ વાયા ચાબહાર પોર્ટ જે ઈરાનની અંદર આવેલું છે એ ચાબહાર આપણું ગુજરાતનું કંડલા બંદર અથવા તો મુંબઈ બંદરથી થઈને ચાબહાર બંદર જાય અને ચાબહાર બંદરથી ભારત અફઘાનિસ્તાન સુધી પોતાનો અત્યારે માલ સામાન પહોંચાડી શકે છે. પણ હવે પ્રશ્ન એ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ નજીક આવી રહ્યું છે તો ભારત જે છે એ તાલિબાનની સાથે પોતાના સંબંધો સુધારી રહ્યું છે અને એક સમય એવો પણ આવશે કે જો કોઈ યુદ્ધ થયું તો તાલિબાન આપણા તરફે ઊભું રહે એના માટે ભારત અત્યારે પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે. તમે એક સમાચાર બહુ સારી રીતે સાંભળ્યા હશે કે ભારતમાંથી બાંગ્લાદેશના શરણાર્થીઓ અમદાવાદ સુરતમાંથી પકડાના અને ગુજરાત સરકારે 1000 કરતાં વધુ બાંગ્લાદેશીઓને હવે બાંગ્લાદેશની અંદર મોકલવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. એ સિવાય આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ છે એમણે પણ રાજ્યની અલગ અલગ સરકારોને સૂચના આપી દીધેલી છે કે કોઈ પણ બાંગ્લાદેશી શરણાર્થીને હવે હાચવવાના થતા નથી અને પાછા એને મોકલી દેવાના રહે છે. પ્રશ્ન એમ, વાય ધીસ કોલાવેરી ડી, કેમ આવો નિર્ણય લેવામાં આવ્યો છે? તો સમજો મિત્રો, અફઘાનિસ્તાનના ઘણા એવા શરણાર્થીઓ છે જે હાલ પાકિસ્તાનમાં રહે છે અને પાકિસ્તાને અફઘાનિસ્તાનના આવા 80,000 શરણાર્થીઓને અફઘાનિસ્તાન પરત મોકલવા માટે થઈને પ્રયત્ન શરૂ કરી દીધા છે અને 30 એપ્રિલ સુધીમાં પાકિસ્તાને એવું કહી દીધું છે કે અફઘાનિસ્તાનના એક પણ શરણાર્થી પાકિસ્તાનમાં રહેવા જોઈએ નહીં. એટલે આપણે જો તાલિબાન સાથે સંકલન કરવું હોય તો આપણે હવે કોને ઉપર પ્રેશર ઊભું કરીએ છીએ તો કે પાકિસ્તાનનું મિત્ર બાંગ્લાદેશ અત્યારે બહુ ફાંકે ચડ્યું છે તો બાંગ્લાદેશના શરણાર્થીઓને પણ આપણે પાછા રિટર્ન મોકલી રહ્યા છે. એટલે ઘટનાઓ બધી એકબીજા સાથે સંકળાયેલી રહે છે. તમે હમણાં એ સમાચાર પણ જોયા હતા કે ભાઈ બાંગ્લાદેશ જે છે એ બાંગ્લાદેશની અંદર આજે સરકાર બદલાણી છે એના પછીની એક ઘટના એવી બની હતી કે પાકિસ્તાનમાં એક ટ્રેન હાઈજેક થઈ હતી અને આ ટ્રેન હાઈજેક કરવામાં કોણે મદદ કરેલી? તો પાકિસ્તાને એવો આરોપ લગાવ્યો હતો કે ભારતે મદદ કરેલી, પરંતુ ભારતે મદદ નથી કરી, તાલિબાને મદદ કરી છે. તો આપણે કોને પ્રેરી રહ્યા છીએ? કરવું પડે આવું બધું, તાલિબાનને પ્રેરી રહ્યા છે. તાલિબાન અને બલુચ લિબરેશન આર્મી આ બંને સંકલન કરીને ટ્રેન હાઈજેક કરી હતી પાકિસ્તાનની અંદર ક્વેટા ખાતેથી. તો પાકિસ્તાનને એકને જ હળી કરતા આવડે એવું નથી, આપણને બહુ સારી રીતે હળી કરવા આવે. જો નક્કી કરીએ ને તો પાકિસ્તાનના ભૂકા કાઢી શકીએ છીએ અને હવે એ પાકિસ્તાન જોશે પણ ખરું. વોટર સ્ટ્રાઇક તો શરૂ થઈ ગઈ છે, ડિજિટલ સ્ટ્રાઇક એટલે કે ઘણી બધી પાકિસ્તાની યુટ્યુબ ચેનલને ભારતમાં બેન કરી દેવામાં આવી છે, પ્રતિબંધિત કરી દેવામાં આવી છે અને હવે એ દિવસો દૂર નથી કે પાકિસ્તાનને ઘૂંટણીએ બેસવું પડશે. ઘણા બધા પ્રયત્નો ફાંકા કરી મારી રહ્યું છે પાકિસ્તાન કે અમે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું. કાંઈ થવાનું નથી, થાહે તો લડી લેવું. અમે ચાઇનાને કહીશું બ્રહ્મપુત્ર નદીનું પાણી અટકાવી દે, અરે ભાઈ કાંઈ ન થાય. બાંગ્લાદેશને તરસે મરવું પડે જો બ્રહ્મપુત્ર નદીનું પાણી અટકાવી દેવામાં આવે તો. અને બાંગ્લાદેશની જરૂરિયાત ચાઇનાને છે એટલે અમે કાંઈ બુદ્ધિ વગરના નથી કે તમારી આ ધમકીથી અમે પાછા કદમ ઉઠાવી લઈએ. સમજાય છે? એટલે આ બધી ઘટનાઓ જે છે એકબીજા સાથે જોડાઈ રહી છે. અત્યારે ભારત તાલિબાન સાથે કોઈ સંકલન કરી રહ્યું છે તો એ માત્ર ને માત્ર પાકિસ્તાનને નાથવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. બાકી તાલિબાન સાથે એવો કોઈ પ્રેમ ભાવ ઉમળકા મારતો નથી. પરંતુ આપણી વિદેશ નીતિની અત્યારે જરૂરિયાત છે કે પાકિસ્તાનનો ખાત્મો બોલાવવા માટે આપણે જે કાંઈ પણ રણનીતિ અપનાવવી પડે એ આપણે અપનાવીશું. એમાં તાલિબાન સાથે સંકલન કરવું પડે તો સંકલન કરીશું પણ ખરા. પછી ભલે તાલિબાનને આપણે ચૂસીને નાખી દઈએ સાઈડમાં, પરંતુ અત્યારે જરૂરિયાત છે તો આપણે આ કરતાં પણ અચકાતા નથી અને ન જ અચકાવવું જોઈએ. કારણ કે કોઈ દેશ વિદેશ નીતિમાં કાયમી એક સમાન નીતિ રણનીતિ રાખતો હોતો નથી. તો પછી ભારતે બહુ સિદ્ધાંતવાદી થવાની કાંઈ જરૂરિયાત હોતી નથી. ચાલો મિત્રો, આશા રાખું તમને અમારું આ ડિસ્કશન પસંદ આવ્યું હશે અને જો પસંદ આવ્યું હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવતીકાલે ફરી પાછા એક નવા મુદ્દા સાથે. આભાર મિત્રો.